તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો આજે આપણે મહત્વની ચર્ચા કરીશું આજ વિડીયોની અંદર કે ભાઈ અહીંયા વિદ્યાસહાયક ભરતીને લઈને મોટા સમાચાર છે. આજે ભાઈ ગાંધીનગરમાં એક મીટિંગ બેઠેલી હતી 23 તારીખના દિવસે. હવે ઘણા મિત્રો એમ કે છે કે ભાઈ કઈ મીટિંગ બીટિંગ ન હતી, ભાઈ કઈ હતું ને, આ ખાલી ખોટે ખોટી માહિતી આપે છે. પ્રૂફ લઈને આવ્યો છું ભાઈ, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ધોરણ 1 થી 5 નો ચોથો તબક્કો જાહેર શું કહેવાય, ચોથો તબક્કો આવશે ખરો? ચોથો તબક્કો આવશે કે નહીં આવે ભાઈ? 6 થી 8 નું કટ ઓફ છે, નીચું જશે. તમને યાર આપણા વિડીયો જોજો, તમે જોતા ને ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય એટલે તમને ખબર જ હોય કટ ઓફ નીચું રહેવાનું છે. ઓલરેડી આ માહિતી આપી દીધેલી છે. તો અહીંયા 6 થી 8 ની ભરતી તબક્કાવાર થવાની છે. અને વિદ્યાસહાયક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર છે અહીંયા. સૌથી મોટા મેં શા માટે કીધું, ગાંધીનગરમાં મીટિંગ આજે બેઠવાની છે. 1 થી 5 ના તબક્કા ઉપર પણ, અને આવા લગભગ અમે સજેશન કરેલા ટોટલ લગભગ 33 પ્રશ્નો પર ચર્ચા થવાની છે, કે જેમાંથી 6 થી 8 નું કટ ઓફ નીચું લઈ જવું, પછી 6 થી 8 નું ભરતી તબક્કાવાર કરવી, ધોરણ 1 થી 5 નો ચોથો તબક્કો જાહેર કરવો કે ન કરવો, આવા પ્રશ્નો પ્લસ બીજા લગભગ 25 પ્લસ પ્રશ્નો, એટલે ટોટલ 33 પ્રશ્નો પર છે ચર્ચા વિચારણા થશે આજે ગાંધીનગરની અંદર. આજે તારીખ કેટલી છે ભાઈ? આજે સમથિંગ નહીં, ચોક્કસ 23 તારીખ છે ભાઈ. આજે 23 તારીખના દિવસે અપડેટ છે મિત્રો. 2 દિવસ પહેલા તમને આપી દીધેલી હતી, પરંતુ 23 તારીખના દિવસે હું તમને માહિતી આપી દઉં સવારમાં, કે જેથી કરી તમને ખબર પડે કે ભાઈ 33 અપડેટ ઉપર માહિતી આવેલી છે. તો 33 કયા કયા મુદ્દાઓ છે, શું નહીં. તો સૌપ્રથમ વિડીયોને એક લાઈક કરી દેજો. અને કટ ઓફ વિશેનો એક વિડીયો છે, એમાં ટાર્ગેટ પૂરો કરવાનો. તો ટાર્ગેટ નથી પૂરો કર્યો તો ખાસ કરી આ જે મિત્રો એ વિડીયો આવશે ટાર્ગેટ વાળો, કે જે મિત્રો 13 મિનિટ અને 14 સેકન્ડનો રહેવાનો છે, એમાં તમને એ રીતે કટ ઓફ કીધેલું છે મિત્રો. અને એટલું જો તમારે કટ ઓફ હશે તો 101%, કેટલું 1% નહીં, 101% તમારું સિલેક્શન છે. એ પાક્કો છે, તમને ગેરંટી મારીને આપો કે ભાઈ 13 મિનિટ અને 14 સેકન્ડનો વિડીયો જોઈ લેજો. આપણે જે પણ 6 થી 8 માટે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષાના 4 વિષય, ટોટલ 6 વિષયનું કટ ઓફ છે. કેટલું રહેશે ફિક્સ ફાઇનલ? પ્રથમ તબક્કા બાદનું પ્રથમ તબક્કો જનરલ કેટેગરી માટે, બીજો તબક્કો છે કે જે તમામ કેટેગરી માટે રહેવાનો છે, બીજા નંબરનો તબક્કો. એમાં મિત્રો કેટલા માર્ક હોય તમામ કેટેગરીનો બંધો, તો એનું સિલેક્શન થઈ જાય. તો એ 13 મિનિટ અને 14 સેકન્ડ વાળો વિડીયો આવે એટલે ફટાફટ જોઈ લેજો. આ એક માહિતી આપવાની. તો હવે મિત્રો હું સીધો વાત આવી જાય, આજે પણ ગાંધીનગરની મીટિંગ છે બાબત, એના માટે પહેલા તો આ વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો. સવારમાં એને પણ માહિતીની ખબર પડી જાય. કટ ઓફ નીચું રહેશે, ધોરણ 1 થી 5 ના ચોથા તબક્કાની પણ ખબર પડી જાય કે શું છે શું નહીં. તો શરૂઆત કરીએ. તો અહીંયા ફટાફટ ભાઈ જોતા રેડી, જે પણ શિક્ષણ સંઘનો પ્રમુખ, શિક્ષણ સંઘના જે પણ પ્રમુખો છે એ બધાએ ભાઈ મહામંત્રીને બેઠકમાં હાજર રહેવા માટેની સૂચના પહેલા તો આપી દીધી ભાઈ. કાલે બધાને હાજર થઈ જવાનું છે, કાયદેસર કાર્યવાહી થવાની છે ત્યાં ભાઈ ગાંધીનગરમાં, એમ કીધું. કોણે કીધું? તો કે ભાઈ આપણા કુબેરભાઈ ડિંડોરે કીધું, બધાને કીધું એલા, કે ભાઈ કાલે હાજર થઈ જવાનું છે ગાંધીનગર. બાકી મેળ નહીં આવે. પ્રાથમિક માધ્યમિકના પડતર પ્રશ્ન, ધોરણ 1 થી 5 ના પ્રશ્ન મિત્રો. પ્રાથમિક માધ્યમિકના અહીંયા હેડિંગ એટલા માટે આપેલું છે કારણ કે એના છે 10 પ્લસ પ્રશ્નો રહેવાના છે, એના કારણે. બાકી 6 થી 8 ની ભરતીના પ્રશ્નો, 2024 ની ભરતી છે 6 થી 8 ની, એના 1 થી 5 ની ભરતીના ચોથા તબક્કાના, પછી કચ્છ સ્પેશિયલ ભરતીના પ્રશ્નો. આ રીતે આપણી ભરતીના પણ 10 પ્રશ્નો થાય છે, કારણ કે આપણે ભાઈ અલગ અલગ ટોપિક છે. 6 થી 8 છે, 1 થી 5 છે, કચ્છ સ્પેશિયલ ભરતી. એટલે મિત્રો આનો મેન હેડિંગ નથી આપેલું. પહેલે હું પછી બધું સમજાવતો જાય, વિડીયોને એક લાઈક કરી નાખો કે જેથી કરી આવી અપડેટ તમને સૌથી પહેલા હું પહોંચાડતો રહું. તો ભાઈ સંચાલક મંડળના જે પણ દ્વારા પ્રાઇમરી સ્કૂલની નોંધણી સહિતના વિવિધ 33 પ્રશ્નોની યાદી રજૂ કરવામાં આવેલી છે. આ 33 પ્રશ્નો હમણાં મેં આગળ તમને ચોખવટ કરાવેલી, 33 જેટલા પ્રશ્નો તો આવ્યું ને ભાઈ, મને ખબર હોય આવી રીતનું હોય. એમાં મિત્રો જો વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રી કીધેલું છે 23 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક બેઠક યોજાશે. ભાઈ બેઠક યોજાવાની છે ક્યારે? તો કે 23 જુલાઈના દિવસે મિત્રો. અહીંયા નીચે હું તમને આ 21 જુલાઈના દિવસે માહિતી આવેલી હતી. કોણે માહિતી આપેલી છે? ન્યૂઝપેપરની માહિતી છે, જેથી કરી હું ખોટું પણ ના બોલી શકું. ન્યૂઝપેપરમાં 21 તારીખના દિવસે માહિતી હતી, અને આ 23 જુલાઈ 2025 અહીંયા આપેલું છે. બાકી ઘણા કંઈક આ 1 વર્ષ પહેલાનું મિત્રો છે, એટલે અહીંયા 2025 નું છે, તો અહીંયા 2025 નું જ છે મિત્રો. તો આ રીતની માહિતી છે ને. આમાં મિત્રો આપણે 1 થી 6 થી 8 નું મેરિટ છે કે જે નીચું પણ રહેવાનું છે, અને 1 થી 5 નું મેરિટ છે કે જે 1 થી 5 માં ચોથો તબક્કો જાહેર થવાનો છે. તેમાં અન્યાય હતો કે ભાઈ અન્યાય થયો છે, ને ગાંધીનગરમાં શા માટે મીટિંગ બેઠેલી છે? તો કે ગાંધીનગરમાં છે એ અત્યારે મહા આંદોલન છે એ શરૂ થયું છે. મહા આંદોલન છે કે જે ધોરણ 1 થી 5 ના તમામ ઉમેદવાર મિત્રો છે કે એને શરૂ કરેલું છે કચ્છ સ્પેશિયલ ભરતીને લઈ. અને આ ચાલુ ભરતી હતી કે એનાને લઈ, અને એને 27% અને પછી 7% જેટલી અનામતનો લાભ નથી મળતો. પછી 30 પ્લસનો અને 90 પ્લસનો એવી રીતનો નિયમો લગાડી દીધેલા છે. 2017 નો નિયમ લગાડેલો છે. આ બધા રદ કરો એ પ્રમાણેની મીટિંગ હતી કે જેના કારણે અહીંયા નિર્ણય લેવામાં આવેલો છે
કે 23 તારીખના દિવસે અહીંયા યોજાવાની છે બેઠક. તો વિડીયોને લાઈક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ